એક સજ્જન બનારસ પહોંચ્યા. ઘાટ પર પહોંચતાની સાથે જ અચાનક એક છોકરો દોડતો આવ્યો. મામા, અરે ઓ મામા! અને ઝડપથી તેમના ચરણ સ્પર્શ કરવા માંડ્યો. તું કોણ? હું જીગલો મામા. તમે મને ન ઓળખી શક્યા? ચલો કઈ વાંધો નહીં, આટલા વર્ષો પણ વીતી ગયા છે ને. જીગલા, પણ તું અહીં શું કરે છે? હું આજકાલ અહીંયા જ છું મામા. એમ? વાહ, ઠીક છે, તો ચાલો. મામા પોતાના અચાનક પ્રકટ થયેલી આ ભાણિયા સાથે આમ તેમ ફરવા લાગ્યા. ક્યારેક આ મંદિરમાં તો ક્યારેક બીજા મંદિરમાં, અને અંતે પહોંચ્યા સ્નાન કરવાના ઘાટ પર. એમને થયું કે નાહી લઈએ તો કેમ. જીગલા, સ્નાન કરી લો. ચોક્કસ સ્નાન કરો મામા. ગંગા ઘાટ પર આવ્યા છો ને ગંગા સ્નાન ન કરો એ કેવી રીતે બની શકે? ઠીક છે, સાચવજો બધું. અને મામાએ ગંગામાં ડૂબકી લગાવી. હર હર ગંગે, 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 હર હર ગંગે. બહાર નીકળ્યા તો સામાન ગાયબ, કપડાં ગાયબ, એમનો ભાણિયો જીગલો પણ ગાયબ. જીગલા, અરે ઓ જીગલા! પણ જીગલો ત્યાં હોય તો મળે ને. તે ટુવાલ લપેટીને ઊભા છે. આવતા જતા લોકોને પૂછી રહ્યા છે, એલા ભાઈ, તમે જીગલાને જોયો છે? કોણ જીગલો વડીલ? અરે એ જ કે જેનો હું મામો છું. નથી ખબર હો વડીલ, પણ જીગલો ત્યાં હોય તો મળે ને. ભારતીય નાગરિક અને ભારતીય મતદાર તરીકે આપણી પણ આ જ પરિસ્થિતિ છે. અચાનક ચૂંટણીની મોસમમાં કોઈ આવે છે અને તમારા પગે પડી જાય છે. અરે, તમે મને ન ઓળખ્યો? હું ઉમેદવાર, ભાવિ સાંસદ, તમારો ઉમેદવાર. તમે મને ન ઓળખ્યો? તમે લોકશાહીની ગંગામાં ડૂબકી લગાવો છો અને બહાર આવો છો ત્યારે જુઓ છો કે જે વ્યક્તિ ગઈકાલ સુધી તમારા પગે પડી ગયો હતો તે તમારો મત લઈને ભાગી ગયો છે. આખી મતપેટી લઈને છૂમંતર થઈ ગયો છે. સમસ્યાઓના ઘાટ પર તમે ટુવાલ લપેટીને ઊભા છો અને આવતા જતા લોકોને પૂછી રહ્યા છો, એલા ભાઈ, તમે તે વ્યક્તિને જોયો છે કે જેનો હું મતદાર છું? અરે એ જ કે જેનો હું મામો છું. 5 વર્ષ આ ઘાટ પર ટુવાલ લપેટીને ઊભા પસાર થઈ જાય છે. 5 વર્ષ. જીગલા, અરે ઓ જીગલા!